વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ. નમસ્કાર મિત્રો, તમે આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસારિત થતા ખાસ વિજ્ઞાન વિષયક કાર્યક્રમ વિજ્ઞાન જગત સાંભળી રહ્યા છો. અને આજે આપણે એક અદ્ભુત વૈજ્ઞાનિક શોધ વિશે વાત કરીશું, જેણે સારવારને માત્ર અનુમાનથી વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દીધી. એક્સ-રે અને રેડિયેશન અને માનવ જીવનમાં તેનું મહત્વ. ફ્રેન્ડ્સ, તમે ક્યારેક કોઈ ડૉક્ટરને કહેતા સાંભળ્યા જ હશે કે પેશન્ટનો પહેલાં એક્સરે કરાવવો પડશે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ એક્સરે ખરેખર શું છે અને તે આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કેવી રીતે કરે છે? લગભગ 129 વર્ષ પહેલાં એક જર્મન વૈજ્ઞાનિકે પહેલીવાર આવા કિરણની શોધ કરી હતી. એક એવું કિરણ જે માનવ શરીરની અંદર જઈ શકે છે અને તેના આંતરિક અંગોનું ચિત્ર બનાવી શકે છે. આ શોધ એટલી ક્રાંતિકારી હતી કે તેમને 1901માં પહેલો નોબેલ પુરસ્કાર મળ્યો. અને ત્યારથી સમગ્ર વિશ્વમાં તબીબી વિજ્ઞાનમાં એક નવા યુગની શરૂઆત થઈ. આજે હાડકાના ફ્રેક્ચર, ફેફસાના રોગ, દાંતની તપાસ અને કેન્સર જેવા ગંભીર રોગનું નિદાન કરવા માટે પણ એક્સરેનો ઉપયોગ થાય છે. એક્સરે ફક્ત શરીરને જોવાનું સાધન નથી, તે જીવન બચાવનાર ટેકનોલોજી છે. હવે કિરણોત્સર્ગ એટલે કે રેડિયેશન વિશે વાત કરીએ. રેડિયેશન ફક્ત એક્સરે પૂરતું મર્યાદિત નથી. ગામા કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો, ઇન્ફ્રારેડ કિરણો, આ બધા માનવ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો મિત્રો, આજના પ્રેઝન્ટેશનમાં અમે તમને આ વિષય સાથે પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ. અને આ વિષય પર ઊંડાણથી વાતચીત કરવા એક સાયન્સ એન્થ્યુઝિયાસ્ટ સાહિલ પટેલ ત્રિલોક સંઘાણી સાથે જોડાઈ રહ્યા છે. આવો સાંભળીએ એક્સરે અને રેડિયેશનની માનવ જીવન પર અસર સાહિલ પટેલના દ્રષ્ટિકોણથી. સાહિલ, નમસ્કાર. નમસ્કાર. આપણે વાત કરવાની છે એક્સરે વિશે. એક્સરે નહોતા ત્યારે કઈ રીતે નિદાન થતું હતું એ આખો અલગ કલ્પનાનો વિષય છે. સાહિલ, વારંવાર આપણે આપણા કોઈ સગા સંબંધી બીમાર પડ્યા હોય ને આપણે એક્સરે પડાવીએ એવું આપણે બોલતા હોઈએ, પણ એક્સરે વિશે આપણે બહુ જાણીએ છીએ છતાં પણ ઘણું બધું નથી જાણતા. એવી બધી વાતો આપણે કરવાની છે. તો સૌપ્રથમ તો એક્સરે એ શું છે અને તે કઈ રીતે કામ કરે છે એ તમે અમારા શ્રોતા મિત્રોને કહો. હા, એક્સરેઝ એક પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન હોય છે. બરોબર. જેની તરંગ લંબાઈ યુવી રેઝ કરતાં ઓછી હોય છે અને ગામા રેઝ કરતાં વધારે હોય છે. એટલે કે એક્સરેઝ એવા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો છે જેની તરંગ લંબાઈ ઘણી ઓછી અને ઉર્જા એટલી વધારે હોય છે કે આપણા શરીરની જે ચામડીઓ છે ને તેને પસાર કરીને આપણા જે શરીરની અંદરની આંતરિક રચના છે તે આપણને એક ફોટોના રૂપમાં આપે છે. બરોબર. એટલે હું તમને એનું બેઝિક સેટઅપ કહું તો કંઈક આવું હોય છે. એક્સરે મશીન હોય છે, આપણે હોઈએ છીએ, અને એક ફોટોગ્રાફિક ફિલ્મ હોય છે. બરોબર. આપણું સેન્ડવિચના જેવું આમ સ્ટ્રક્ચર હોય છે કે આપણે વચ્ચે હોઈએ, એક તરફ મશીન હોય અને બીજી તરફ ફોટોગ્રાફિક ફિલ્મ હોય. બરોબર. અથવા તો ડિજિટલ સેન્સર હોય. તો એક્સરે મશીનમાંથી રેડિયેશન આવતા હોય છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ હોય છે અને આપણા શરીરના થી પસાર થઈને જે પેલી ફિલ્મ હોય છે એના ઉપર આપણા જે આંતરિક રચના હોય છે એ આવી જાય છે. તો આપણે હંમેશા જોયું છે કે ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. બરોબર. એમાંથી જે બ્લેક વસ્તુ હોય છે ને જે વ્હાઇટ વસ્તુ હોય છે એની આપણે વાત કરીએ. બરોબર. તો વ્હાઇટ જે હોય છે એ આપણા હાડકા હોય છે, જ્યાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, અથવા તો અમુક ટ્યુમર્સ હોય છે. એટલે એ વસ્તુ હોય છે જ્યાંથી એક્સરેસ પસાર નથી થતા, જ્યાં અટકી જાય છે. કેમ કે જે વધારે ઘનતાવાળી વસ્તુ હોય છે, એટલે કે જેની ડેન્સિટી વધારે હોય, એ એક્સરેસ શોષી લે છે. બરોબર છે. તો જ્યારે એક્સરેસ શોષી લે છે ત્યારથી પસાર નથી થતા, એટલે એ વસ્તુ તે સફેદ આવે છે. બરોબર. અને જે નરમ પેશીઓ હોય છે જેથી એક્સરેસ પસાર થઈ જાય છે, બરોબર, એટલે કે એ વસ્તુ ત્યાં કાળી અથવા તો આપણે કહીએ કે ડાર્ક આવે છે. બરોબર છે. એટલે એક્સરેઝ એવી રીતે કામ કરે છે કે આપણને બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવે છે. તો જેમ કે એક્સરેઝ અમુક ધાતુ હોય છે એને પસાર કરે છે અને અમુક ધાતુને પસાર નથી કરતા. બરોબર છે. જેમ કે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમને પસાર કરી જાય છે, પણ સોનાની વાત કરીએ અથવા તો લેડની વાત કરીએ તો પસાર નથી કરતું. એટલે અને આપણે આજે વાત કરશું કે એક્સરેઝનું વધારે પ્રમાણમાં નુકસાન થતું હોય છે, તો એનાથી બચવા માટે આપણે લેડનું આપણે એક ઢાલ તૈયાર કરીએ છીએ જેનાથી આપણે બચી શકીએ છીએ. કેમ કે વગર કામના એક્સરેઝ લઈએ તે આપણા માટે હાનિકારક હોય છે. બરોબર છે. એટલે કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ એ નુકસાન પહોંચાડે છે, એ આપણે યાદ રાખવું પડે. હવે સાહેબ, યુવી રેઝની વાત કરી, ગામા રેઝની વાત કરી, આ કિરણો બધા શું હોય છે એની થોડી વાત કહેશો? હા, આ કિરણો બી ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો જ હોય છે. બરોબર. જે એક્સરેઝ કરતા તેની તરંગ લંબાઈ અને ઉર્જામાં તફાવત ધરાવતા હોય છે. બરોબર. આપણે વાત કરીએ કે એક્સરેઝ મેં તમને પહેલા જ કીધું, એની ઉર્જા ઘણી વધુ હોય છે અને તરંગ લંબાઈ ઘણી ઓછી હોય છે, પણ એ સેકન્ડ નંબર પર આવે છે ગામા રેઝ પછી. ગામા રેઝ સૌથી વધુ ઉર્જા ધરાવતા કિરણો છે. એવી જ રીતે વાત કરું તો સૌથી ઓછી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો હોય તો એ રેડિયો વેવ્સ છે. બરોબર.
આજે આપણે રેડિયો સાંભળતા હોઈએ છીએ તો એ પણ રેડિયો વેવ્સના કારણે જ શક્ય છે. અને રેડિયો વેવ્સ પછીની વાત આવે ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં તો ઉર્જા સેકન્ડ નંબર પર આવે છે, એ આવે છે માઇક્રોવેવ. બરોબર. આજે આપણે જે કિચનમાં ઓવન હોય છે જેમાં ખાવાનું ગરમ કરતા હોઈએ છીએ ત્યાં એનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે માઇક્રોવેવ્સનો ઉપયોગ આપણે વાયરલેસ નેટવર્કમાં પણ કરતા હોઈએ છીએ. બરોબર. પછી આવે છે ઇન્ફ્રારેડ રેડિયેશન. આપણા ટીવીમાંથી જે કિરણો, ટીવીના રિમોટમાંથી જે કિરણો નીકળતા હોય છે, જે ટીવી કેપ્ચર કરતું હોય છે, બરોબર, એ ઇન્ફ્રારેડ રેડિયેશન હોય છે, જેની ઉર્જા માઇક્રોવેવ કરતા પણ થોડી વધારે હોય છે. અચ્છા. હા. અને પછી આવે છે વિઝિબલ રેડિયેશન. વિઝિબલ એટલે કે આપણે જે બધું જોઈ શકીએ તે બધું. બરોબર. ઉપરના જે કિરણોની વાત કરી એ આપણે નથી જોઈ શકતા. બરોબર. અને વિઝિબલ કરતા વધુ ઉર્જાવાળા હોય છે એ પણ આપણે નથી જોઈ શકતા. એટલે વિઝિબલ રેડિયેશન એ બધા કિરણો છે જેને આપણે જોઈ શકીએ છીએ. બરોબર. અને એની પછી આવે છે યુવી રેઝ. એટલે કે આપણા સૂર્યના કિરણો આપણે જોયું હશે કે આપણે સાંભળ્યું પણ હોય છે કે કિરણોમાં યુવી રેઝ હોય છે. બરોબર. અને પછી આવે છે એક્સરેઝ. એક્સરેઝ જેની આજે આપણે વાત કરશું. અને અંતે આવે છે ગામા રેઝ. એટલા પાવરફુલ રેડિયેશન હોય છે અચ્છા. કે એના જે રેડિયેશન હોય છે એ કોઈ જીવ હોય અને મારી નાખે છે. ઓહો, ગામા રેઝ સૌથી વધારે પાવરફુલ હોય. હા. એટલે જ્યારે ડોક્ટર્સ ઓપરેશન કરતા હોય છે એની પહેલા જે મેડિકલ ઇક્વિપમેન્ટ હોય છે, સાધનો હોય છે, એને સ્ટરીલાઇઝ કરવું ખરું અગત્યનું હોય છે. કેમ કે જો આપણે સ્ટરીલાઇઝ ના કરીએ, એને સાફ ના કરીએ એટલા, તો બેક્ટેરિયા હોય છે, ઇન્ફેક્શન ફેલાય. કેમ કે ડાયરેક્ટલી આપણા ઓર્ગેન્સ જોડે કનેક્ટ થાય જી. તો રિએક્શન થઈ જાય, એટલા માટે ઇન્ફેક્શન થાય. તો એને સ્ટરીલાઇઝ કરવું ખૂબ જ અગત્યનું છે. તો ગામા રેઝનો ઉપયોગ આપણે ત્યાં કરીએ છીએ. વાહ. પછી ગામા રેઝનો ઉપયોગ આપણે પેટ સ્કેનમાં પણ થાય છે. અચ્છા. પેટ સ્કેન જે આપણે પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી કે તેમાં પણ થાય છે. અને આનો ઉપયોગ આપણે ખાવાનું જે હોય છે આપણું ફૂડ, એમાં જે બેક્ટેરિયા જે ખાવાનું બગાડી નાખે છે એને બેક્ટેરિયાને મારવા માટે પણ કરે છે. કેમ કે આનું પાવરફુલ, આનો રેસ એટલા પાવરફુલ છે કે કોઈ જીવ હોય, બેક્ટેરિયા એને મારી નાખે છે. અચ્છા. એટલે આનાથી શું થાય છે કે ખાવાનું જે સ્વાદ હોય છે એ પણ એમને એમ રહે છે અને ફ્રેશનેસ પણ એમ રહે છે અને આપણે ખાઈ પણ શકીએ છીએ. બરોબર. પણ એમાં જે બેક્ટેરિયા હોય એનો નાશ થઈ જાય. હા. બહુ સરસ વાત કરી સાહિલ. હવે થોડું આપણે ઇતિહાસમાં પાછળ જઈએ. એક્સરે ની આપણે જે વાત કરી રહ્યા છીએ, પણ એક્સરે જ્યારે અસ્તિત્વ નહોતું ત્યારે આપણી સારવાર કેમ થતી હતી? કારણ કે આપણને બધાને ખબર છે, આપણે ફ્રેક્ચર થયું હોય, કોઈ પણ અસ્થિભંગ થયો, કોઈ પણ ઘણા બધા રોગોની સારવારમાં, નિદાનમાં એક્સરેનું બહુ મહત્વની ભૂમિકા હોય છે. હા. પણ એક્સરે જ્યારે નહોતા ત્યારે આપણું નિદાન, રોગોનું નિદાન કઈ રીતે થતું હતું એની થોડી વાત કહેશો? હા, જરૂર. એક્સરેઝ નહોતા એની પહેલા જ્યારે ડોક્ટર સારવાર આપતા હતા, જેમાં ડોક્ટર પેશન્ટની મતલબ દર્દીની શારીરિક રીતે તપાસતા હતા, પાલ્પેશન કરીને. પછી દર્દીને કેટલો દુખાવો છે, બરોબર, કેટલો સોજો છે, બરોબર, ચાલવામાં ક્યાંય દુખાવો થાય છે કે નહીં, બરોબર, કે પછી હાડકાનો આકાર બદલાયો છે કે નહીં, આના પરથી તે સારવાર આપતા હતા. એટલે ટૂંકમાં કહું તો ડોક્ટર્સ એમનો તર્ક અને ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જ સારવાર નક્કી કરતા હતા. એટલે અનુમાનોના આધારે કરવાના સારવાર એક્ઝેક્ટલી, અનુમાનના આધારે. અને એક્સરે ને કારણે આપણને એક ચોક્કસ માહિતી મળવા માંડી, એવું આપણે કહી શકીએ. બરોબર ને? કેમ કે એક્સરેઝ નતા એની પહેલા ડોક્ટર્સ વસ્તુ બદલાય. જેમ કે આપણે કોઈ એક ડોક્ટર પાસે જઈએ તો એમનો ઓપિનિયન અલગ હોય અને બીજા ડોક્ટરનો ઓપિનિયન અલગ હોય. કેમ કે એમના લોજિક પરથી એ કહેતા હોય છે. બરોબર છે. એક્સરેઝ આવી ગયા ત્યારથી વસ્તુ એક પ્રમાણિત થઈ ગઈ. જી. પછી આપણે અમદાવાદમાં એક્સરેઝ પડાય કે રાજકોટમાં પડાવી, બરોબર છે, વસ્તુ તો એ જ બતાવશે જે અંદર થઈ છે, જે વાસ્તવિકતા છે. હા, વાસ્તવિક જ બતાવશે. તો એક્સરેની શોધ કઈ રીતે થઈ એની પણ થોડી વાત કરશો સાહિલ? હા, જરૂર. એક્સરેઝની શોધ ખૂબ રસપ્રદ રહી હતી. જર્મનીના એક વૈજ્ઞાનિક હતા, વિલ્હેમ રોન્ટજેન. બરોબર. એક ડિસ્ચાર્જ ટ્યુબથી જે કેથોડ રેઝ નીકળતા હોય છે તેનો અભ્યાસ કરતા હતા. આ જે પ્રયોગ હતો એમનો, એમાં 1 મીટર દૂર બેરિયમ પ્લેટિનો સાયનાઇડનો પડદો હતો. એના ઉપર એમને આછા લીલા કલરનો પડછાયો જોયો. જી. આ જે પડછાયો હતો એ એમના પ્રયોગનો ભાગ નહોતો, એટલે એ જોઈને તે અચંબિત થયા. એ પડછાયો તેમણે જ્યારે જોયો ત્યારે એમને પછી વિચાર્યું કે આ વસ્તુ જે છે એ એમના પ્રયોગનો જે અભ્યાસ કરતા હતા એને લગતું વળગતું નહોતું. બરોબર. પણ એમને પડછા પાછળનું કારણ શોધવા માટે રાત દિવસ એક કરી અને અઠવાડિયાઓ સુધી એમને પ્રયોગશાળામાં રહીને એના પાછળનું કારણ શોધતા હતા. ત્યાર પછી એમને 1 મહિના પછી એમના વાઈફના ડાબા હાથનો એમને એક્સરે લીધો. અચ્છા. હા. એમાં એમના વાઈફની જે ડાબા હાથની જે આંગળીઓ હતી એના બધા હાડકામાં ચોખ્ખા દેખાતા હતા. બરોબર. અને મજાની વાત તો એ પણ છે કે જેમની એન્ગેજમેન્ટ રિંગ જે એમને ત્રીજી આંગળી પર પહેરી હતી એ પણ દેખાતી હતી. ત્યારે આ જે ફોટો હતો ત્યારે જ્યારે એમને વાઈફે જોયો ત્યારે એમને એવું કીધું, આઈ હેવ સીન માય ડેથ, એટલે કે મેં મારું મૃત્યુ જોઈ લીધું. કેમ કે એ વખતે આપણે ક્યારે હાડકા જોવા તો આપણે કલ્પના કરીએ તો એવું જ છે કે હાડકા આપણે ના જોઈ શકીએ બહારથી, અને ચીરીને જ જોવા પડે. અને એ વખતે આપણે એ જોયા એટલે આપણે ખૂબ જ અચંબિત થયા. આજે આપણે અચંબિત નથી થતા કેમ કે આપણા રૂટીન લાઈફને પાર્ટ થઈ ગયો છે. આપણે કરાયો હોય, આપણે ના કરે તો આપણા ફેમિલીમાંથી કોઈ કરાય તો આપણે જોયો જ હોય, એટલે આપણે એને અચંબિત નથી થતા. પણ હા, કોઈ 5-6 વર્ષનું બાળક હશે એ જોઈને ખૂબ અચંબિત થશે અને એના જે પ્રશ્નો હશે એવા જ પ્રશ્નો આખા જગતના હતા એ વખતે. કેમ કે આ પહેલી વાર હતું જ્યારે આખા જગતે આ ફોટો જોયો હતો. બરોબર છે. અને આ પહેલો મેડિકલ એક્સરે હતો જેનાથી આપણને ખબર પડી કે એક્સરેઝની આની ઉપયોગો મેડિકલમાં આપણે લઈ શકીએ છીએ. તો એ કઈ રીતે ખબર પડી કે આપણે મેડિકલમાં એટલે કે રોગોના નિદાનમાં એક્સરેનો ઉપયોગ કરી શકીએ? હા, જ્યારે આ ફોટો લીધો
ત્યારે રોન્ટજનના મગજમાં વિચાર આવ્યો કે આનો આપણે મેડિકલમાં ઉપયોગ લઈને આનો ખૂબ ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર. ત્યારે એમને એ વખતે યુરોપના જે બધા ડોક્ટર્સ હતા એમને પત્ર લખીને આના વિશે જાણ કરી. બરોબર. અને એ વખતે 20 દિવસની અંદર જ યુરોપમાં આની મેડિકલમાં ઉપયોગો શરૂ થઈ ગયા હતા. શું વાત છે? હા, તો એક પહેલા ડોક્ટર હતા જોન એડવાર્ડ, જેમને એક્સરે થી પેશન્ટની સારવાર કરી હતી. પેશન્ટના હાથમાં સોય અટવાઈ ગઈ હતી. તો એ વસ્તુ પહેલા કરવી હોય તો અનુમાનથી જ કરવી પડતી હતી, પણ એક્સરે આવ્યો એટલે એ એક્સરે લઈને એમને કર્યું હતું. અને એ જ પહેલા ડોક્ટર છે જેમને ઓપરેશન પણ એક્સરે ના આધાર પર કર્યો હતો. હા, તરત જ જયારે આ પેશન્ટ પત્યું ત્યારે બીજા જ મહિને એમને એક્સરે લઈને એક પેશન્ટનું ઓપરેશન કર્યું હતું. કેમ કે આજે આપણે ઓપરેશન કરવું હોય ત્યારે ડોક્ટર્સ આપણને ઘણા સ્કેન્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, એક્સરેસ પણ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. એટલા માટે કેમ કે આપણને ખબર પડે કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં છે, તો ડોક્ટર્સ એ રીતે ઓપરેટ કરી શકે. તો એક્સરેસ નો ઉપયોગ ઓપરેશન માટે આ ડોક્ટરે જ કર્યો હતો એ વખતે. વાહ. હવે આને એક્સરે નામ કઈ રીતે પડ્યું? કારણ કે આપણે વાયરે કે ઝેડરે એવું કેમ નથી કહેતા, એક્સરે જ કેમ કહીએ છીએ? હા, આ ખૂબ સારો સવાલ છે. કેમ કે એક્સરેઝ આપણને એક સમય પણ એવું લાગે કે આ આલ્ફાબેટ પરથી નામ પાડી લીધું છે. બરોબર. ના, પણ એવું નથી કે એને રેન્ડમલી એક્સરેઝ કહી દીધું. બરોબર. ગણિતમાં કોઈ વસ્તુ અજાણી હોય, બરોબર, તો એ આપણે અજાણી વસ્તુને એક્સ ધરીને આપણે શોધતા હોય છે. બરોબર. એટલે જયારે રોન્ટજન આના કિરણો વિશે અભ્યાસ કરતા હતા, અજાણ્યા કિરણો હતા, ત્યારે રોન્ટજનને ખબર નથી આ કિરણો કયા છે, એટલે એમને અજાણ્યા કિરણોને નામ આપવા માટે એક્સરેઝ નક્કી કર્યું. ગણિતના ઉપરથી એમને નક્કી કર્યું કે આપણે એક્સરેઝ કહીશું. બરોબર છે. દુનિયામાં રોન્ટજન રેસ પણ કહેતા હતા, પણ એક્સરેઝ રોન્ટજન પોતે આને એક્સરેઝ કહેવાનું માનતા હતા. અચ્છા, એટલે એક્સરે નામ પ્રચલિત થઈ ગયું. હા, એક્સરેઝ પ્રચલિત. હવે સાહિલ, સવાલ એ થાય કે એક્સરે થી આપણું વધારે પ્રમાણમાં એક્સપોઝર થાય તો નુકસાન થાય? હા, જયારે એક્સરેઝ ની શોધ થઈ એ વખતે વૈજ્ઞાનિકો આનો ઘણા અનેકો પ્રયોગ કરતા હતા. એમાંથી ઘણા વૈજ્ઞાનિકો એવું નોંધ્યું હતું કે વધારે પ્રમાણમાં લઈએ તો આનું નુકસાન થતું હતું, જેમ કે વાળ ખરી પડતા હતા. બરોબર. પછી બળતરા થતા હતા, સોજો આવતો હતો. બરોબર. એમાંથી હું તમને એક કિસ્સો કહું. જયારે એક્સરે શોધાયા એના 2 મહિના પછી એક બાળકના માથામાં ગોળી વાગી હતી. એ લોકો વન્ડરબિલ્ટ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં આવ્યા હતા. ત્યાં પ્રોફેસર ડેનિયલ હતા અને ડુડલે હતા, વિલિયમ ડુડલે. ત્યાં બાળકના માથાનો એક્સરે લેવાનું નક્કી કર્યું. બરોબર. પણ ડુડલે એની પહેલા એવું નક્કી કર્યું કે એ એમના માથાનો એક્સરે લેશે અને પ્રયોગ કરીને જોશે. ત્યારે પછી ડેનિયલે ડુડલેના માથામાં એક્સરેની ટ્યુબ મૂકી અને સતત 1 કલાક સુધી એક્સરે એક્સપોઝર આપ્યો. ઓહો. ત્યારે ખબર નથી એ વખતે તો કે આનું શું રિઝલ્ટ મળશે. પણ 21 દિવસ પછી જયારે ડેનિયલે જોયું તો ડુડલેના માથામાં જેટલા ભાગમાં એક્સરેની ટ્યુબ મૂકી હતી એટલા ભાગમાંથી વાળ ખડી પડ્યા હતા. એટલે કે તેટલા ભાગમાં ટાલ પડી ગઈ હતી. બરોબર. ત્યારે ખબર પડી કે વધારે પ્રમાણમાં લઈએ તો વાળ ખરી પડે છે. બરોબર. એવી જ રીતે એક વૈજ્ઞાનિક હતા જે પ્રયોગ કરતા હતા, જેમાં એમને એવો પ્રયોગ કર્યો કે એક્સરેની ટ્યુબ પાસે એમની આંગળીઓ રાખી અને ઘણા લાંબા સમય સુધી એક્સરેનો એક્સપોઝર લીધો. બરોબર. તો એમને જોયું તો એમની આંગળીઓ સૂજી ગઈ હતી અને દુખાવો પણ શરૂ થઈ ગયો હતો. એટલે આપણે એવું કહી શકીએ કે એક્સરેઝને વધારે પ્રમાણમાં લઈએ તો એનું નુકસાન થતું હોય છે. આપણે વધારાના એક્સરેઝથી બચવું હોય તો આનું એક સોલ્યુશન છે. જેમ કે કોઈ ડોક્ટર્સ આપણે ક્યારે એક્સરે પ્રિસ્ક્રાઇબ કરે અને આપણે એક્સરે કરાવ્યો અને કોઈ કારણોસર આપણે ડોક્ટર બદલવાના થાય તો બીજા ડોક્ટર પાસે જઈએ તો આપણો પહેલા વાળો એક્સરે લઈ જઈએ તો આપણે બીજો એક્સરે ના પાડવો પડે. બરોબર છે. અને ડોક્ટર્સ કહે બી નહીં કે બીજો એક્સરે લો. બરોબર છે. આનાથી આપણે આવા ઘણા બધા આપણે એક્સરેસ બતાવી શકીએ છીએ આપણા શરીરમાં એન્ટર થવાથી. બરોબર છે. તો આ થોડીક આપણે સાવધાની રાખવી પડે. હવે આ આપણે એક્સરેની આપણે જે આખી વાત કરી એમાં એક્સરેનો આપણે એક જ ઉપયોગની વાત કરી કે મેડિકલ ટ્રીટમેન્ટનો ઉપયોગ થયો છે, તો એ સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં આનો ઉપયોગ થાય છે? હા, અને શરૂઆતમાં તો મેડિકલમાં જ ઉપયોગ લેવામાં આવ્યો હતો. કેમ કે મેં જેમને તમને પહેલા કીધું કે રોન્ટજનને જ ખબર પડી કે મેડિકલમાં થઈ શકે. પણ આના બીજા ઉપયોગોમાં આપણે વાત કરીએ તો એરપોર્ટ પર જે આપણો લગેજ હોય છે, બરોબર, એને સ્ક્રીનિંગ એટલે એનું જે તપાસણી કરે છે, નિરીક્ષણ કરે છે, એમાં એક્સરેનો ઉપયોગ થતો હોય છે. બરોબર. પછી એક્સરેનો આપણો ઉપયોગ એસ્ટ્રોનોમીમાં એક્સરે ટેલિસ્કોપ જે હોય છે, બરોબર, એનાથી આપણે જે દૂર સ્થિત દૂરના તારાઓ હોય છે, તારા વિશ્વો એટલે કે ગેલેક્સી હોય છે, એને આપણે શોધી શકીએ છીએ. એવી જ રીતે આપણે એક્સરેનો ઉપયોગ ઇતિહાસ સમજવા અને સાચવવા માટે પણ કરીએ છીએ. જેમ કે કોઈ જૂના ચિત્રો હોય કે મૂર્તિ હોય કે આપણી કોઈ કલાકૃતિ હોય એને સમજવી હોય અને અભ્યાસ કરવો હોય એના માટે કરીએ છીએ. પછી મટીરિયલ સાયન્સની વાત કરીએ તો એમાં જે કન્સ્ટ્રક્શન મટીરિયલ હોય છે એમાં કોઈ નબળો પોઈન્ટ છે, નબળો ભાગ છે, એ પણ આપણે એક્સરેથી તપાસી શકીએ છીએ. એવી જ રીતે એક બાયોલોજીની એપ્લિકેશનની વાત કરું તો એક્સરે ડિફ્રેક્શન અને એક્સરે ક્રિસ્ટલોગ્રાફી એક મેથડ છે. બરોબર. એનાથી સ્ફટિક એટલે કે ક્રિસ્ટલની રચના આપણે ખબર પડી શકે છે. અચ્છા, તો આ તો તમે બહુ ઘણા બધા ઉપયોગો એક્સરેના કહી દીધા જે મારા જેવા ઘણા મિત્રો જાણતા નહોતા. સાહિલ, હવે
આ એક્સરેના ઉપયોગો જાણ્યા, એના ગેરફાયદા જાણ્યા, એની મર્યાદાઓની થોડી વાત કરીશું કે એક્સરેની મર્યાદાઓ શું શું છે? હા, દરેક વસ્તુ હોય એની કોઈ મર્યાદા રહેતી હોય છે. બરોબર. જ્યારે એક્સરે શોધાયા ત્યારે એક્સરેના આપણે ઉપયોગો જાણ્યા, પણ આપણું માનવ મગજ એટલું સરસ છે કે આપણે વિચારવા માટે એટલા સક્ષમ છીએ બરોબર. કે આપણે એવું વિચારી શકીએ છીએ કે એક્સરેસમાં આપણે કયા કયા ઉપયોગો લીધા, પણ એક્સરેસમાં કઈ વસ્તુ નથી દેખાતી, તો આપણે એવું શું કરશું તો એ વસ્તુ આપણે જોઈ શકશું. બરોબર. તો એક્સરેમાં મેં તમને પહેલા કીધું કે નરમ પેશીઓથી એક્સરેસ પસાર થઈ જાય છે, જી. તો એ વસ્તુ આપણે ફોટામાં નથી આવતી. બરોબર. એટલે નરમ પેશીઓમાં કોઈ ઈજા થઈ હોય તો આપણને એક્સરેમાં નહીં ખબર પડે. નથી બરોબર છે. પડતી. હં, હં. તો એ વખતે અલન કોર્મેક નામના એક વૈજ્ઞાનિક હતા. એમને શું કર્યું, અલગ અલગ ઘનતાવાળી, એટલે આપણા પેશીઓમાં જે પેશીઓ હોય છે જે એની ઘનતા અલગ અલગ, ડેન્સિટી અલગ અલગ હોય છે, એવી એક મેથેમેટિકલ પ્રિન્સિપલ બનાવ્યા. અને એને પછી એમને મલ્ટિપલ ફોટોઝ લીધા એક્સરેના, એટલે કે અલગ અલગ એંગલથી ઘણા બધા એક્સરેના ફોટો લીધા અને આ બધાને એમને ડિજિટલ ટેકનોલોજી સાથે સમાવેશ કર્યો અને સીટી સ્કેન આપ્યો. અચ્છા. ત્યારે ગોડફ્રે હાઉન્સફિલ્ડ કરીને બી એક વૈજ્ઞાનિક હતા. આ એમનું અનુમાન જે હતું અલાન કોર્મેકનું, એમને ક્લિનિકલી આપણે મશીન વાપરી શકીએ એવું મશીન બનાવ્યું ગોડફ્રે હાઉન્સફિલ્ડે. બરોબર. કેમ કે આપણે ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો એનો જે સાધનો છે આપણે એને હોસ્પિટલમાં ના મૂકી શકીએ બરોબર એમને છે. બરોબર. એમને કેવું મશીન બનાવવું પડે જે આપણે હોસ્પિટલમાં વાપરી શકીએ. જી. તો ત્યારે ખબર પડી કે આપણે સીટી સ્કેનમાં નરમ પેશીઓ જોઈ શકીએ છીએ. હા, એક રક્તવાહિનીઓ હું તમને કહેવાનું રહી ગયું, રક્તવાહિનીઓ પણ આપણે એક્સરેસમાં નથી જોઈ શકતા. બરોબર છે. પછી જ્યારે સીટી સ્કેન શોધાઈ ગયો ત્યારે ખબર પડી કે આપણા જે મગજમાં વ્હાઇટ મેટર અને ગ્રે મેટર હોય છે એ વસ્તુ આપણે એક્સરેમાં ડિફરન્શિએટ નથી કરી શકતા. એટલે કે આપણે એક્સરે લઈએ તો આપણને નથી ખબર પડતી કે આ વ્હાઇટ મેટર છે, આ ગ્રે મેટર છે. બરોબર. તો એ વસ્તુ સીટી સ્કેનમાં આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ બરોબર. કે આ વ્હાઇટ છે અને આ ગ્રે છે. એવી જ રીતે મગજમાં જે વેન્ટ્રિકલ્સ હોય છે ત્યાં જે પ્રવાહી હોય છે જેને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહીએ, એ વસ્તુ પણ આપણે સીટી સ્કેનમાં જોઈ શકીએ છીએ જે એક્સરેસમાં નતા જોઈ શકતા. બરોબર છે. અને બીજું એક એક્સરેસમાં આપણે ક્રેક જોઈ શકીએ છીએ, કેમ કે હાડકું ભાગી ગયું તો ત્યાંથી એક્સરેસ પસાર થઈ જાય એટલે બરોબર. ત્યાં વસ્તુ કાઢી આવે. બરોબર. પણ માઇનર ક્રેક હોય, નાનકડી ક્રેક એ હોય નથી ખબર જે પડતી. એક્સરેસમાં નથી પકડાતી, એ વસ્તુ સીટી સ્કેનમાં પકડાઈ જાય છે. બરોબર છે. કેમ કે સીટી સ્કેનનો એક ઉપયોગ એવો છે કે એની એક ખાસિયત છે 3D માં બતાવે છે. બરોબર છે. એનાથી શું થાય છે કે આપણા અંગો જે હોય છે એને આપણે 3D માં જોઈ શકીએ છીએ. એવી જ રીતે સીટી સ્કેનમાં આપણે બ્લડ ક્લોટિંગ થયું હોય એ પણ આપણે જોઈ શકીએ છીએ. બરોબર છે. એક્સરેમાં એ ખબર નથી પડતી. રાઈટ રાઈટ. એટલે એક્સરેની મર્યાદાઓ પણ અમુક છે. હા. હવે ભારતમાં એક્સરેના આગમનની વાત થોડી, એની વાત થોડી તમે કહેશો સાહિલ? હા, જરૂર. એક્સરેઝની શોધ જ્યારે થઈ યુરોપમાં એ વખતે જ ભારતમાં પણ તરત જ મહેન્દ્ર સિરકા નામના એક વૈજ્ઞાનિક હતા. બરોબર. એમને યુરોપથી રોન્ટજનની ટ્યુબ મંગાવી હતી. બરોબર. અને જ્યારે ટ્યુબ આવી પહોંચી ભારતમાં ત્યારે એમને એક્સરેઝનો ફોટો લીધો હતો. પણ થયું એવું હતું કે પહેલો જે ફોટો લીધો એ સારો નહોતો આવ્યો, કેમ કે વધારે પડતા પ્રમાણમાં એક્સરેઝ પડી ગયા હતા એટલે. બરોબર છે. પણ એ પ્રયાસો કરતા હતા અને એમને સિદ્ધિ હાસિલ કરી. બરોબર. તો આપણે એવું કહી શકીએ કે પહેલો સક્સેસફુલ એક્સરે આપણા ભારતમાં 23 જૂન 1896 લીધો હતો. અચ્છા, વાહ, તમને ડેટ પણ એક્ઝેક્ટ. હા, 23 જૂને લીધો હતો. એ આપણે યાદ રાખવું ખૂબ અગત્યનું છે, કેમ કે આપણે ભારતમાં કોઈ સિદ્ધિ હાસિલ કરીએ એ આપણા માટે ખૂબ મહત્વની વાત છે. બરોબર છે. અને ખાસ કરીને તબીબ વિજ્ઞાનમાં એક્સરેનું આગમન આપણે ભારતમાં થયું એ બહુ મહત્વની ઘટના છે એવું આપણે કહી શકીએ. બરોબર ને? હા, બરાબર. હવે સાહિલ, આપણે જયારે એક્સરેના ઉપયોગની વાત કરી છે તો ઇતિહાસને સમજવામાં અથવા ઇતિહાસની જાળવણીમાં પણ એક્સરેનો ઉપયોગ થાય છે, એની થોડી વાત કહેશો? એક આપણે ભારતની વાત રહી ગઈ મારે અગત્યની હતી. બરોબર, એ પેલા કહી દો. હા, આચાર્ય જગદીશચંદ્ર બોઝ હતા. હમ. એમને રોન્ટજનનું જે સાધન હતું એ એમના અસિસ્ટન્ટ જગાદિન્દુ બાબુ હતા પ્રેસિડેન્સી કોલેજ કોલકાતામાં. તે એમને એ રોન્ટજનનું સાધન એમને જાતે બનાવ્યું હતું. વાહ, શું વાત છે. એટલે એક રીતે જોઈએ તો આપણે એક્સરેસમાં તરત આપણે સંશોધન અને પ્રગતિ કરવાનું શરૂ કર્યું હતું. વાહ, બહુ સરસ. અને આ જે જગદીશચંદ્ર બોઝ હતા એ એટલા ઉત્સુક હતા કે એમને એક્સરેઝ અલગ અલગ મટીરિયલ જોડે કેમના ફોટોસ આપે છે એના પણ પ્રયોગ કરતા હતા. બરોબર. અને એમને એક ઉત્સુકતા એવી થઈ હતી કે એમને બેરિયમ પ્લેટિનો સાયનાઇડનો મેં જે પડદો કીધો હતો બરોબર. એની બદલે આપણે કોઈ બીજો પદાર્થ વાપરીએ તો સારું, કેમ કે બેરિયમ પ્લેટિનો સાયનાઇડ ઇઝીલી નથી મળી આવતું. બરોબર છે. તો એમને એક પદાર્થ શોધ્યો પોટેશિયમ પ્લેટિનો સાયનાઇડ. અચ્છા. એને પડદા ઉપર લગાવી દઈએ તો પણ એટલી એવી જ સારી ક્વોલિટીનો આપણને ફોટો મળી શકે છે. અચ્છા, બહુ સરસ. એટલે એ વસ્તુ જે આપણે ઇઝીલી નથી મળી આવતી એનો સબસ્ટિટ્યુટ પણ આપણને જગદીશચંદ્ર બોઝે આપ્યો હતો. ત્યાર પછી અનેક વૈજ્ઞાનિકો હતા ભારતમાં જેમને એક્સરેસ પર અલગ અલગ પ્રયોગો કર્યા હતા. બરોબર. એમાં જી.વી. રામન પણ હતા, બરોબર. એ.આર. વર્મા હતા, રામાશેષન હતા અને રામાચંદ્રન પણ હતા. તો આમાંથી હું રામાશેષનની વાત કરું તો રામાશેષને આપણને બતાવ્યું હતું કે એનોમલસ સ્કેટરિંગની મદદથી આપણે સ્ફટિક, જે મેં તમને પહેલા કીધું ક્રિસ્ટલ, એની મદદથી આપણે કેમના રચના શોધી શકીએ છીએ. બરોબર. જે આપણને એક્સરે ક્રિસ્ટાલોગ્રાફીથી મળી છે. એ વખતે હું તમને ઇન્ફોર્મ કરવાનું ભૂલી ગયો કે એક્સરેની ક્રિસ્ટાલોગ્રાફીથી આપણને વિટામિન B12 અને ઇન્સ્યુલિન, પેનિસિલિન આ બધાની રચના ખબર પડે છે. બરોબર છે. અને આની રચના જાણવી અગત્યની એટલે છે કેમ કે
જ્યારે આપણે જાણીએ છીએ કે પેનિસિલિન એક એન્ટીબાયોટિક છે, હવે એની રચના જે હોય અને આપણા શરીરમાં જે કામ કરશે એની રચના, બરોબર. એ બેની રચના જાણીએ તો આપણને ખબર પડી શકે કે દવા આપણા શરીરમાં કેમની કામ કરશે. કઈ રીતે કામ કરશે? એક્ઝેક્ટલી. બરોબર છે. આજે આપણે કોઈ પણ વસ્તુની રચના જાણવામાં આપણે ઉત્સુક હોય છે કે એક્ઝેક્ટલી કેમનું બન્યું છે, તો એની રચના આપણને એક્સ્ટ્રા ક્રિસ્ટલોગ્રાફીથી પડે છે. એ જ વસ્તુ આપણા ભારતમાં રામાશેષને બતાવી હતી આપણને. વાહ, એટલે ભારતના વૈજ્ઞાનિકોએ પણ આ ક્ષેત્રમાં ઘણું બધું ઘણું બધું તરત જ 6 મહિનાની અંદર અંદર જ બહુ ઝડપથી કામ કર્યું. નવેમ્બર 1895 જયારે આની એક્સરેની શોધ થઈ અને જૂન 1896 ભારતમાં પહેલો એક્સરે પણ લીધો હતો વાહ. અને તે પછી તરત જ આની પ્રગતિ આપણામાં શરૂ કરી દીધી હતી. હવે આપણે જે અગાઉ મેં તમને સવાલ પૂછ્યો કે ઇતિહાસને જાળવણીમાં પણ એક્સરેનો ઉપયોગ થાય છે અને સમજવામાં પણ ઉપયોગ થાય છે, તો એની વાત તમે કહેશો? હા, જરૂર. આપણે કોઈ પ્રાચીન વસ્તુઓ જોતા હોઈએ છીએ, જેમ કે કોઈ જૂના ચિત્રો હોય છે કે મૂર્તિ હોય છે, તો આપણને એક સવાલ થતો હોય છે કે આ વસ્તુ કેમની બની છે, કઈ રીતે બની છે? હા, અને આપણો સવાલ એટલે થાય છે કેમ કે આટલો વર્ષો જૂનું છે છતાં એ વસ્તુ એમને હજી પણ છે, એમાં કોઈ બદલાવ નથી આવ્યો. બરોબર. અને કેવી રીતે બનાવી હશે, એ આપણને આવા સવાલો થતા હોય છે. પણ આપણે બહારથી એને કેમ ના જોઈ શકીએ, અને આપણે મ્યુઝિયમમાં જતા તો આપણને જોયું છે કે ડુ નોટ ટચ લખ્યો છે, બરોબર છે. આપણે એને ટચ પણ ના કરી જી, શકીએ. જી. તો આપણે એનો અભ્યાસ કરો તો આપણે કેવી રીતે કરી શકીએ, કેમ કે કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરો તો આપણે સેમ્પલ લેતા હોઈએ છીએ, રાઈટ? બરોબર. તો સેમ્પલ લઈએ તો આપણે એને વિખેડી કાઢીએ છીએ. બરોબર છે. હવે આ વિખેડી કાઢીએ તો આપણે એને એનું રક્ષણ જે એમને એમ હતું એમને ના સાચવી શકીએ. બરોબર છે. તો આમાં એક્સરેનો ખૂબ મોટો ભાગ હોય છે. ફ્લોરેસન્સ એક્સરેની મેથડથી આપણે જાણી શકીએ છીએ કે એ જે ચિત્રો હોય છે બરોબર. એમાં શું સંદેશો છુપાયેલો હોય છે. બરોબર. એમાં આપણે અડતા પણ નથી ચિત્રને, બરોબર. ચિત્રને વિખેડતા પણ નથી, બરોબર છે. અને એના પાછળનો સંદેશો પણ જાણી શકીએ જી, છીએ. જી. એવી જ રીતે કોઈ મૂર્તિ હોય છે, એ મૂર્તિમાં કયું મટીરિયલ થી બની છે મૂર્તિ, અથવા તો એ મૂર્તિની અંદર શું છે બરોબર. જે આપણે બહારથી નથી જોઈ શકતા, એ પણ આપણે જોઈ શકીએ છીએ. બરોબર. તો આમાં બીજું એક હતું એક્સરે ફ્લોરેસન્ટ ડિવાઇસ, બરોબર. જેનાથી આપણે કોઈ વસ્તુ હોય, કોઈ કલાકારે કોઈ વસ્તુ બનાવી હોય, બરોબર. એનાથી આપણે રંગ દ્રવ્યો ખબર પડે છે. જી. એટલે આપણને ક્યારેક એવું થાય કે આ વસ્તુ કેટલી જૂની છે એ ના ખબર હોય, તો આપણે એના રંગ દ્રવ્યથી આપણે ખબર પડી શકે છે આ વસ્તુ કેટલી જૂની હોઈ શકે છે. બરોબર. એટલે આપણે એવું કહી શકીએ અને કોઈ વસ્તુનું કેટલું ઇતિહાસ જૂનો છે એ આપણે જાણી શકીએ છીએ. બરોબર. એવી જ રીતે એ જે એક્સરે ફ્લોરેસન્ટ ડિવાઇસ હતો એનાથી આપણને એ પણ ખબર પડે છે કયા ધાતુથી બન્યો છે. તો આનો ઉપયોગ આપણે એવી રીતે કરી શકીએ, ક્યારેક ભવિષ્યમાં રિનોવેટ કરવાની જરૂર પડીએ ને બરોબર. તો આપણે એને ઓથેન્ટિક વેનામાં રિનોવેટ કરી શકીએ છીએ. વાહ. એટલે ક્યારે એવું ના થાય કે કોઈ કલાકારે વસ્તુ બનાવે અને પછી બદલાઈ જાય. બરોબર. આપણે એને ઓથેન્ટિક વેમાં રિનોવેટ કરી શકીએ છીએ. એટલે આવી રીતે કલા ઇતિહાસકાર એમાં ઉપયોગ કરતા હોય છે સમજવા માટે. બરોબર. બીજું એક મેં તમને કીધું ચિત્રોમાં સંદેશો છુપાયેલો હોય છે. હા, એ તમે વાત કરી. હા હા, એની એક ખૂબ રસપ્રદ કહાની છે. બરોબર. એક ગસ્ટવ કોર્બેટ નામના ચિત્રકાર હતા. બરોબર. એમને શું કર્યું હતું, એક ચિત્ર બનાવ્યું હતું, ધ વુન્ડેડ મેન, આ નામથી ચિત્ર છે. બરોબર. તો આપણે કોઈ પણ ચિત્ર જોતા હોય છે તો આપણને એક નજરે એવું જ લાગે કે આ ચિત્ર એક વારમાં ચિત્રકારે બનાવ્યું છે. બરોબર છે. અને અમુક વાર તો આપણને ખબર પણ નથી હોતી કે ચિત્ર શું કહેવા માંગે છે, કેમ કે દરેક ચિત્ર કંઈક કહેવા માંગતો હોય, ચિત્ર એમને એમ ના બન્યો હોય ચિત્રકાર, બરોબર. એમાં કોઈક સંદેશો હોય. બરોબર. તો આ જે ચિત્રકાર હતા ગસ્ટવ કોર્બેટ, એમને લવ અફેરમાં હતા ત્યારે એમને ચિત્ર આવું બનાવ્યું હતું પહેલું કે એ બેઠા હતા અને એમના માથાના ખભા ઉપર જેમને પ્રેમ કરતા હતા એ મહિલા માથું ટેકાવીને સૂતા હતા. બરોબર. પણ જ્યારે 10 વર્ષ પછી એમનો લવ અફેર એન્ડ થયો એ વખતે એમને શું કર્યું, એ જે ચિત્ર બનાવ્યું હતું પહેલું એમાંથી મહિલાને હટાવી દીધા. બરોબર. અને એની બદલે તલવાર અને એમના હૃદયમાંથી નીકળતું લોહી બનાવી દીધું. ઓહ. એટલે આજે આપણે એ ચિત્રને જોઈએ તો આપણે એક નજરે ના ખબર પડે કે આમાં 2 વાર કામ થયું છે. બરોબર. આ વસ્તુ આપણને એક્સરે ફ્લોરેસન્સની મેથડથી જ ખબર પડી છે જી. કે આમાં 2 વાર કામ થયું છે. એવા અનેક ચિત્રકારો હોય છે જે આખી એમની લાઈફ સ્ટોરી ચિત્રમાં કહેતા હોય છે, બરોબર. પણ આપણે એક ચિત્રમાં એમની લાઈફ નથી જ જાણી શકતા કે શું કહેવા માંગે છે. જી, જી. તો આપણને એ વસ્તુ એક્સરે ફ્લોરેસન્સથી ખબર પડે છે. વાહ. એટલે એક્સરેના આપણે આપણા રોજબરોજના જીવનો પણ ઘણા બધા ઉપયોગો હા, છે. હા. તો સાહિલ, તમે એક્સરે વિશે અમારી જે માન્યતા હતી અથવા અમારી જે માહિતી તેના કરતા ઘણી બધી ઉપયોગી માહિતી તમે બહુ સરળ શબ્દોમાં આપી. તો એક્સરેની શોધ આપણે એવું કહી શકીએ, આપણે તબીબી વિજ્ઞાનની વાત કરીએ, એક્સરેની વાત કરીએ તો એક્સરેની શોધ બહુ મહત્વની શોધ છે. હા. અને એક્સરેની શોધને કારણે આખી એક નવી દિશા રોગના નિદાનને મળી છે એવું આપણે કહી શકીએ. હા, જરૂર. કેમ કે પહેલા જ્યારે રોન્ઝને એક્સરેઝની શોધ કરી ત્યારે જ એમને જ એની એપ્લિકેશન આપી હતી. આમ તો હું કહું તો એક્સરેઝની શોધ રોન્ઝિન પહેલા પણ કરી હતી. બરોબર. વિલિયમ મોર્ગન નામના વૈજ્ઞાનિક હતા, બરોબર. 1785 માં કરી હતી. બરોબર. અને એમને એક સાયન્ટિફિક જર્નલ હતી, બહુ જૂની છે, સૌથી જૂની છે ફિલોસોફિકલ ટ્રાન્ઝેક્શન, બરોબર. એમાં છાપ્યું હતું. પણ રોન્ઝન એ પહેલા વ્યક્તિ હતા જેમને આની મેડિકલ એપ્લિકેશન પણ આપી હતી. બરોબર છે. અને- એટલે આપણે એને યાદ રાખીએ છીએ. હા, યાદ રાખીએ છીએ. અને આના કારણે જ એમને નોબેલ પુરસ્કાર પણ એનાયત અચ્છા, કરવામાં બહુ જ આવ્યો સરસ. સૌથી પહેલો 1901 અચ્છા. એનો ભૌતિક વિજ્ઞાનમાં એમને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અને રોન્ઝનની મને એક ખાસ વાત બહુ ગમે છે. રોન્ઝન પોતે એક ખરા વૈજ્ઞાનિક હતા, કેમ કે રોન્ઝન જે એક્સરે હતી એની પેટન્ટ એમને ના પાડી કે મારે નથી એની પેટન્ટ કરવી. અચ્છા. હા, કેમ કે રોન્ઝન એવું માનતા હતા કે આ એક્સરેની શોધ છે
એ આખા જગત માટે બિલોંગ કરે છે, મહત્વની છે. મહત્વની બરોબર છે અને બધા આનો ઉપયોગ કરી શકે છે. બરોબર. ત્યારે મને બીજા એક વૈજ્ઞાનિક છે એની પણ વાત તમને કહું. પોલિયો વાયરસના જે વેક્સિન શોધક હતા જોનેસ સોલ્ક, જ્યારે એમને પૂછ્યું કે તમે આ વેક્સિનને કોને પેટન્ટ કરશો, ત્યારે એમને સામે એવો પ્રશ્ન પૂછ્યો, શું આપણે સૂર્યને પેટન્ટ કરી શકીએ છીએ? બરોબર છે, બહુ જ સાચી વાત. કેમ કે સૂર્ય આપણા બધાનો છે, એવી જ રીતે કોઈ શોધ થઈ છે એ આપણા બધાની છે. આપણે એવું ના કહી શકીએ કે આ શોધ મારી છે. બરોબર. કેમ કે કોઈ વિજ્ઞાન છે એની કોઈ દુનિયા નથી હોતી. જ્ઞાન આપણા બધા માટે એક સમાન જ છે. બહુ સાચી વાત. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ દેશના હોય, બધા માટે એક સમાન છે. એટલા માટે ખરા અર્થમાં કહીએ તો રોન્ટજન એક ખરા વૈજ્ઞાનિક હતા. વાહ. કેમ કે વૈજ્ઞાનિક એ જ નથી હોતા જે ખાલી શોધ કરે છે. બરોબર. શોધ કર્યા પછી એની માનવ કલ્યાણ માટે આપણે શું કરી શકીએ એના માટે વિચારે, એ ખૂબ મહત્વનું છે. વાહ, હા. કેમ કે શોધ પછીની વસ્તુ છે, માનવ કલ્યાણ સૌથી પહેલા આવે. બરોબર છે. મૂર્તિના વિશે હું રસપ્રદ વાત કહેવા પણ માંગીશ. એક શિલ્પકાર હતા બેનમુન્ટો સેલિની. આમને એક શિલ્પ બનાવ્યું હતું જેને આપણે સાલિરા નામથી ઓળખીએ છીએ. આ જે શિલ્પ હતું એ વિયન્ના મ્યુઝિયમ ઓફ આર્ટ હિસ્ટ્રીમાં મૂક્યું હતું. તેથી 2003માં ચોરાઈ ગયું હતું. અને જ્યારે ચોરાઈ ગયું પછી જ્યારે આ મળી આવ્યું જે શિલ્પ, ત્યારે સંગ્રહાલયના સંરક્ષકોને એવો શંકા હતી કે આ એ જ છે કે નહીં અને શું એ જ મટીરિયલની છે કે નહીં. જી. કેમ કે ચોરાય તો આપણને હંમેશા એવું થાય જ, ડાઉટ આવે જ કે બરોબર. બદલાય તો નથી ગઈ. હમ. ત્યારે એક્સરે ફ્લોરોસન્ટ સ્પેક્ટ્રોમેટ્રી એક જે મેથડ છે, થોડી અઘરું છે નામ, પણ એનાથી આપણને ખબર પડી કે આ વસ્તુ, આ મૂર્તિ એ જ છે. અને ત્યારે એ જ વખતે ખબર પડી કે 90% શુદ્ધ સોનાથી બનેલી છે. વાહ. તો સાહિલ, આપે બહુ જ સરળ ઉપયોગી માહિતી આપી, સરળ ભાષામાં આપી, એ બદલ આપનો આભાર. અને ફરી પાછા કોઈ નવા વિષય સાથે આપણે મળીશું આશા સાથે. આપને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. જે રીતે સાહિલ પટેલે જણાવ્યું તેમ ભારતમાં આપણા વૈજ્ઞાનિકો પણ આ ક્ષેત્રમાં પાછળ નથી. ડૉક્ટર હોમી ભાભા, જેમને ભારતીય પરમાણુ ઉર્જાના પિતા કહેવામાં આવે છે, તેમણે રેડિયેશનના શાંતિપૂર્ણ અને તબીબી ઉપયોગો પર ભાર મૂક્યો. ડૉક્ટર રાજા રમન્ના જેવા વૈજ્ઞાનિકોએ રેડિયેશનના સંશોધનમાં ભારતને ગૌરવ અપાવ્યું. આજે પણ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ જેવી સંસ્થાઓમાં રેડિયેશન થેરાપી દ્વારા હજારો લોકોના જીવ ડૉક્ટર બચાવી રહ્યા છે. ગુજરાતમાં પણ હવે એક્સરે સુવિધા મોબાઈલ વાન વડે દરેક ગામ સુધી પહોંચી રહી છે. વિજ્ઞાન જગતમાં આપણે શીખ્યા કે કેવી રીતે એક્સરે અને રેડિયેશન તબીબી વિજ્ઞાનને નવી દિશા આપે છે અને માનવ સ્વાસ્થ્ય માટે એક નવી આશા તરીકે ઉભરી રહ્યું છે. હું તમારો મિત્ર રવિ અને આકાશવાણીની ટીમ તમને વિજ્ઞાનની બીજી કોઈ રસપ્રદ વાર્તા સાથે ફરી મળીશું અને લઈ જઈશું વિજ્ઞાનથી જ્ઞાનની સફર પર. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल।